નમસ્કાર સનતભાઈ, આ ગ્રોનેટિવ ગ્રીન ફોરમ સંસ્થા ઊભી કરવા પાછળનો તમારો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્યમાં તો એક જ હતું કે પર્યાવરણની રક્ષા કેવી રીતે કરવી. જે પ્રમાણમાં આપણા ત્યાં ઓક્સિજનની કમી થાય છે, ગરમી બહુ વધે છે, તો કોઈ બીજા રસ્તા નથી. આપણે એવું ઘણીવાર બધા ઘણી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ કે ભાઈ પ્લાસ્ટિકનો કરીએ, ઓછો ઉપયોગ કરીએ, પ્લાસ્ટિકને સફાઈ કરીએ, પણ સૌથી પહેલાં તો એક જ રસ્તો છે કે ઝાડ જ રોપો. ઝાડ રોપો તો જ બધું શક્ય છે. કેમ કે એક ઝાડ જ એવું છે જે આ ગરમી કંટ્રોલ કરી શકશે, ઓક્સિજન આપી શકશે, આ સૃષ્ટિને બચાવી શકશે, પર્યાવરણને બચાવી શકશે. સનતભાઈ, તમે જે કામ કરો છો અને કામ કરતા આટલા બિઝી શેડ્યુલમાં આ પ્લાન્ટેશન માટે કેવી રીતે સમય તમે કાઢી શકો છો? પ્લાન્ટેશનમાં એક જ સમય બહુ જોઈતો નથી. પહેલી વાતે કેમ કે તમે વોલેન્ટિયર તરીકે જોડાવા માંગતા હો તો તમને એવું લાગે મારી પાસે એટલો સમય નથી, પણ એકચ્યુઅલી આ રવિવારની સવારની 6-7 થી 8-9 વાગ્યા સુધીની પ્રવૃત્તિ છે અને તમે વહેલા મોડા સમયે આમાં જોડાઈ શકો છો. એવું કંઈ નથી કે હું મોડો થઈ ગયો તો હું કેવી રીતે જાઉં. આવી જ જવાનું. બેટર લેટ ધેન નેવર. અચ્છા સનતભાઈ, હવે આપણે જે ગ્રોનેટિવ ગ્રીન ફોરમ દ્વારા જે આ અભિયાન ચાલે છે એમાં દર મંગળવારે કંઈક પ્રવૃત્તિ થાય છે, એની જરા માહિતી આપશો? એ બહુ સરસ એક પ્રવૃત્તિ છે. કેમ કે આપણે રવિવારે જે કાર્યક્રમો કરવાના છે, પછી પ્લાન્ટેશન સિવાય એટલે મોન્સૂન સિવાયના ટાઈમમાં જે કામ કરવાના છે, તો તે માટે છે ને આપણે શહેરમાં 3-4 લોકેશન એવા છે એરિયા વાઇઝ. જે રીતે કે પીપલોદમાં શ્રીજી વાટિકા હોટલ છે, પછી અડાજણમાં પાલમાં પ્રીવિયા હોટલ છે, સ્ટેશન એરિયામાં બજેટિન બેલેવ્યુ અને મેટ્રો હોટલ છે, સિટી લાઇટમાં બોગનવિલા છે. આ બધી અમારા દોસ્તાર મિત્રોની હોટલો છે. તો તેમાં સાંજે 6 થી 8 દરમિયાન તમને જે સમયે 6:30-7 જેટલા વાગે ફાવે એ રીતે તમે આવીને ચાય પે ચર્ચાનો પ્રોગ્રામ છે. ચાય પે ચર્ચા આ કોફી વિથ કરણ કરતાં બી જોરદાર પ્રોગ્રામ છે. વેરી ગુડ. હવે સનતભાઈ, આપણે જે પ્લાન્ટેશન કરીએ છીએ તો આપણા સુરત શહેરના જે લોકો છે એ ગ્રીન સારથી તરીકે આપણી સાથે જોડાય, એના માટે એ લોકોને તમે શું સંદેશો આપશો? સંદેશો એકદમ ક્લિયર છે. આ સંસ્થામાં કોઈ પ્રમુખ નથી, કોઈ ઉપપ્રમુખ નથી, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. બધાને એક જ લેબલ આપેલું છે, ગ્રીન સારથી. એટલે તમે ખાલી જોડાઈ જાઓ અને ગ્રીન સારથી બની જાઓ. તમારાથી જે લેવલની સેવા થાય, કોઈ તનથી સેવા કરી શકે, કોઈ મનથી કરી શકે, કોઈ ધનથી કરી શકે, અને કોઈ પણ જાતની રિલિજન, કાસ્ટ, કોઈ પણ જાતના ભેદભાવ વગર તમે આ સંસ્થામાં પોતાની સેવા આપી શકો છો અને ખરેખર તમારે લાઈફ બદલાઈ જશે આખી. નમસ્કાર મિત્રો, થેન્ક યુ સનતભાઈ, થેન્ક યુ વેરી મચ. મારી સાથે સનતભાઈ છે, સુરત દક્ષિણ ગુજરાત સુરત હોટલ એસોસિએશનના પ્રેસિડન્ટ છે. અને મારે એમને ઇન્ટરપ્ટ કરવા છે. નરસિંહભાઈ તો મેન ગ્રીન સારથીઓના સરદાર છે. અમે જે લીડર બને છે ને એને સરદારનું ઉપનામ આપેલું છે. એટલે આમાંથી અમારી પાસે જે બી કોઈ વ્યક્તિ લીડરશિપ લઈને ચાલે છે તેને અમે સરદારથી બોલાવીએ છીએ. પ્રમુખ કેવું કંઈ નથી કહેતા, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા સરદાર. અને નરસિંહભાઈની મહેનત સૌથી વધારે છે. પણ આ નરસિંહભાઈ કોઈ દિવસ એવું ક્રેડિટ લેતા નથી, હંમેશા લોકોને જ ક્રેડિટ આપે છે. અને બીજી વાત ખાસ કહું કે છેલ્લા 10 વર્ષમાં આશરે અમે 2 લાખ ઝાડ સુધી પહોંચવાના ટાર્ગેટ પર આવી ગયા છે. અને આ અમારો ગોલ આ મોન્સૂનમાં પૂરો થઈ જશે, અચીવ કરી લઈશું. અમે બહુ ઓછો વૃક્ષ રોપ્યા છે. લોકો એક વર્ષમાં 2 લાખ વૃક્ષ રોપ્યા એવા દાવા કરે. અમે 10 વર્ષમાં 2 લાખ રોપ્યા છે. 10,000-15,000 થી વધારે વૃક્ષ અમે રોપ્યા નથી દર વર્ષે. કેમ કે અમે ઉછેર્યા પણ છે. આ બધાને અમે મોન્સૂન પછી સમરમાં પાણી પીવડાવીએ છીએ, વિન્ટરમાં કાળજી લઈએ છીએ, બધું જ કરીએ છીએ. એટલે આખો વર્ષ આ નાની મોટી એક્ટિવિટી ચાલુ જ રહી છે. ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ સનતભાઈ. ગ્રોનેટિવ ગ્રીન ફોરમના મુખ્ય સંસ્થાપક આ સનતભાઈ છે અને મારી સાથે જોડાયેલા છે. અમે લોકો સનતભાઈ ચાર જણાથી શરૂઆત થયેલી હતી. નરસિંહભાઈ, ગિરીશભાઈ, વત્સલભાઈ અને સનતભાઈ, 4 જણાથી શરૂઆત થયેલી હતી. અને આ 4 ગ્રીન સારથી જ છે. કોઈ પ્રમુખ નથી, કંઈ નથી. બધા નોર્મલ સામાન્ય માણસ જેવા જ છે. વૃક્ષ નારાયણ દેવની છે. આભાર અને ધન્યવાદ.